આગળ વાત અમદાવાદના ભાટ પાસેના બ્રિજના રસ્તાની ખસ્તા હાલત છે। ભાટ પાસેના બ્રિજના ખસ્તા હાલતનો વિડીયો વાયરલ થયો છે। ખરાબ રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। વિડીયો વાયરલ થતાં તંત્ર એક્શન મોડમાં છે। ઔડાએ ભાટ બ્રિજનું કામ હાથ ધર્યું છે। 14 દિવસ સુધી નાના ચિલોડાથી ગાંધીનગરનો રસ્તો બંધ રહેશે। भाट टोलटेक्स पासे आवेल ए नदी परनो ब्रिज के जेनी हालत खराब छे। ए ब्रिज उपरना रस्ता उपरना जे सरिया जे छे ए बहार दिखाई रह्या छे। ए रस्तानी हालत खराब जेना कारणे ए वाहन चालकोने ए हजारों वाहन चालकोने हालाकी पड़ी रही छे। ने ए टोलटेक्स आपने बतावी रह्यो छुं के जे नाना चिलोड़ा तरफथी आ जे रस्तो आवी रह्यो छे गांधीनगर तरफनो ए रस्ता उपरना ए ब्रिजनी हालत खराब छे। अने ए हालत खराब होवाना कारणे 2 व्हीलर थी 4 व्हीलर थी लईने भारे वाहनो तमाम लोकोने हालाकी पड़ी रही छे। अने जे लोको અહીંયા ટોલ ટેક્સ ભરી રહ્યા છે એ લોકો ટેક્સ ભરે છે છતાં પણ એ હાલાકી પડે ત્યારે સવાલ ઊભો એ થાય કે લોકોને સુવિધા કઈ રીતની મળે છે। આવા જ વાહન ચાલક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। તમે આવ્યા કઈ બાજુથી અને શું તકલીફ, કેવી સમસ્યા? હું નરોડાથી આવ્યો છું અને આ જે બ્રિજ બંધ છે, એક સાઈડનો જ બ્રિજ ચાલુ છે અને ઘણા વાહનો છે અને લગભગ 1.5 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ છે અને કોઈ કવર કરવાવાળું છે નહીં। અને આ સાઈડનો જે બ્રિજ બંધ છે ત્યાં લગભગ 4-5 જણ ઊભા છે। હવે કામ કેટલું ચાલે છે કે નહીં ચાલતી ખબર નથી પડતી, પણ બાકી જે વ્યવસ્થા છે એ ખરાબ જ છે અને પબ્લિક ખૂબ જ હેરાન છે। ખૂબ લાંબો ટ્રાફિક છે અને આ નીકળવાવાળું કોઈ છે નહીં અને તકલીફ બધાને પડી રહી છે। હવે મહેરબાની કરીને આ બ્રિજનું કામના કોઈ અહીંયા સહાય મોકલો અને માણસો અહીંયા કંઈક ટ્રાફિક ક્લિયર કરાવે એવું કરી આપો। વડોદરાની ઘટના તમને ખબર જ છે, આપણે ગંભીરા બ્રિજ સૌ કોઈ જાણીએ છીએ। લાગે છે આ બ્રિજ ઉપર પણ એવું કદાચ થાય શક્યતા કોઈ ખરી તમને? બિલકુલ થઈ શકે એમ છે, એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આનું કામ પૂર્ણ કરાવો જેથી કરીને એક જ બ્રિજ ચાલુ છે, બધા વાહનો એની પર જ છે। કદાચ કંઈ હોનારત થઈ જશે, જવાબદારી કોની? જો તમે નાના ચિલોડાથી ગાંધીનગર તરફ એ ભાટના રસ્તેથી જતા હોય તો તમારે ક્યાંક વહેલા નીકળવાની જરૂર છે। એટલા માટે કારણ કે ભાટ ટોલટેક્સ પાસેનો જે નદી પરનો બ્રિજ છે એનો તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એ રસ્તાની હાલત ખરાબ અને એ ખરાબ રસ્તામાં એ ખાડાઓમાં આ પ્રકારે બહાર નીકળેલા છડિયાઓ એ દેખાતા હતા, જેને લઈને એ સરકારી તંત્ર એ વિભાગ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને લોકોની મળતી સુવિધાને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા। એ વાયરલ વિડીયો બાદ તંત્ર જે છે એ જાગ્યું છે અને ઔડા તરફથી આ કામગીરી એ બ્રિજ ઉપર શરૂ કરવામાં આવી છે, જ્યાં 4 નવેમ્બરથી આ બ્રિજ ઉપરનો જે નાના ચિલોડાથી ગાંધીનગર તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બંને ટ્રાફિક સામેના રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। અને આ જોઈ શકાય છે આ કામગીરી કે જ્યાં રસ્તા બનાવવા સાથે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન જોડે બદલવાની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે અધિકારી સાથે વાત થઈ એ પ્રકારે આ રસ્તો બંધ કરીને સામેના રસ્તા ઉપર બંને તરફ એટલે ગાંધીનગરથી નાના ચિલોડા તરફ અને નાના ચિલોડાથી ગાંધીનગર તરફનો જે ટ્રાફિક એ મૂવમેન્ટ કરવા માટે 1-1 લેનમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કર્મચારીઓને પણ ગોઠવવામાં આવે છે જેથી કરીને ટ્રાફિક ન થાય। છતાં પણ એ ટ્રાફિક થઈ રહ્યો છે અને એ ટોલ ટેક્સ ભરવા સામે લોકોને મળતી સુવિધા ઉપર સવાલો ઊભા થાય છે। અને તેની સાથે સાથે જે વાયરલ વિડીયો બાદ એ કામગીરી જે શરૂ કરવામાં આવી છે એ કામગીરી લગભગ 15 દિવસ ચાલવાની વાત જે છે હાલ એ મળી રહી છે કે જ્યાં અહીંયા સીસી રોડ જે છે એ બનાવવામાં આવશે અને આ જોઈન્ટ એક્સપાન્શન જે છે એ બદલવામાં આવશે। આ કામગીરી પત્યા બાદ એ ત્રાગડ અંડરપાસનું કામ હાથ લેવામાં આવશે। એ 10 દિવસ બાદ ફરી એકવાર આ રસ્તો જે બની ગયો છે તે બાદ સામેનો રસ્તો કે જ્યાં ટ્રાફિક મૂવમેન્ટ કરવામાં આવી રહી છે એ રસ્તો બંધ કરીને ત્યાં પણ કામગીરી હાથ ધરાશે અને આ રસ્તો ટ્રાફિક મૂવમેન્ટ માટે ખુલ્લો મૂકવામાં આવશે। એ પ્રમાણેની કામગીરી હાલ ચાલી રહી છે, પરંતુ